જય સ્વામિનારાયણ બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 6.1 સ્વાધ્યાય પૂર્ણ કર્યું. હવે જોઈએ સ્વાધ્યાય 6.2 માટેની થિયરી. તો સ્વાધ્યાય 6.2 થિયરીની ચર્ચા કરીએ. ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યાની ચર્ચા કરીએ. તો જો પેલું બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બીજું તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં, તો તે બે ત્રિકોણો સમરૂપ છે. આ પ્રકારે આગળ આપણે જોઈ ગયા. આગળ જોઈએ, જો બે સમકોણિક ત્રિકોણમાં બે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે, આમ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યાના બંને ભાગ એકલા પણ પર્યાપ્ત છે. ક્યારે? ત્રિકોણ માટે. આગળ આપણે બહુકોણ માટે ચર્ચા કરી હતી, ત્યાં બંને શરતોનું પાલન થવું જોઈએ. એ ત્રિકોણ માટે એક જ શરત પણ પર્યાપ્ત છે. પર્યાપ્ત એટલે કે એક શરતનો ઉપયોગ કરીને પણ તમે સમરૂપ કહી શકો છો. હવે સીધું જ જોવાનું છે બાળમિત્રો, આપણે સ્વાધ્યાય 6.1 પ્રમેય લેવાનો નથી, પરંતુ 6.1નો ફક્ત ને ફક્ત ત્યાં સૂત્ર એનું ઉપયોગમાં આવે છે, એટલે આપણે ફક્ત જોઈએ છીએ. સૂત્ર સીધું જ આપણે 6.2માં ઉપયોગ કરીશું. તો ખાસ ધ્યાન આપજો. પણ 6.1નું સ્ટેટમેન્ટ કે આખો પ્રમેય જ લેવાનો નથી, 30%માં બાદ થયેલો છે. નહીં તો તે પ્રમેય મોસ્ટ આઈએમપી પ્રકારનો પ્રમેય હતો. હવે આપણે ખાલી વાક્યનું સમજી લઈએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, માનો કે કોઈ એક ત્રિકોણ દોરીએ, આપણે આ રીતે કોઈ એક ત્રિકોણ દોર્યો, એને કોઈ એક બાજુને સમાંતર આવી રેખા દોરી, આપણે ત્રિકોણ નામ આપી દઈએ કે ABC, અને રેખા છે એ BCને કેવી દોરી? સમાંતર. જો અહીંયા સૂચના કીધી છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન એટલે કે અલગ અલગ બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. સમ એટલે સરખા પ્રમાણ. તો જુઓ અહીંયા, ત્રિકોણ ABC બાજુ BCને સમાંતર દોરેલી રેખા ત્રિકોણની અન્ય બે બાજુઓને AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે. ABC BCને સમાંતર D દોરી, D છે ABને Dમાં છેદે છે અને ACને Eમાં છેદે છે. તો અહીંયા સૂત્ર આવું તમે લઈ શકો કે AD છેદમાં DB, આ ટુકડો છેદમાં DB એટલે કે આ ટુકડો, બરાબર AEના છેદમાં EC. અને ઉલટું પણ તમે લખી શકો છો બાળમિત્રો. એ એક પરિણામ થાય. બીજું પરિણામ ADના છેદમાં આખું AB, AD છેદમાં આખું AB બરાબર AE છેદમાં આખું AC, એ પણ લખી શકાય. એને પણ ઉલટું લખવું હોય તો પણ આપણે ઉપયોગમાં સૂત્રમાં લઈ શકીએ. ક્યારે? તો કે BC સમાંતર D હોય ત્યારે જ આ વસ્તુનું પાલન થાય. ત્યાર પછી DBના છેદમાં AB આખું લખી શકાય, બરાબર ECના છેદમાં AC આખું પણ લખી શકાય. એને પણ ઊંધી રીતે પણ દર્શાવી શકાય. તો BC સમાંતર D હોય, ત્રિકોણ ABCમાં BC સમાંતર D અને D છે એ ABને અને ACને અલગ અલગ બિંદુમાં છેદે છે, તો આપણે આ શરતનું પાલન કરી શકીએ. એના કરતાં ઉલટું વિચારીએ, જો આ શરતનું પાલન થતું હોય તો BC અને D એ એકબીજાને સમાંતર છે એવું પણ કહી શકાય. તો આ પ્રકારના દાખલા આપણે જોઈએ બાળમિત્રો. સ્વાધ્યાય 6.2માં આપણે 6.1 પ્રમેય ફક્ત ને ફક્ત આપણી નોલેજ માટે જ લીધેલો છે. આપણા કોર્સમાં 30%માં એક કટ થયેલો છે. આગળ જોઈએ,
સીધો સ્વાધ્યાય 6.2નો પહેલો દાખલો. આકૃતિ 6.17 એટલે કે બુકમાં આકૃતિનું નામ આપ્યું છે 6.17. 1 અને 2માં ડી સમાંતર બીસી એટલે કે અહીંયા ડીઈ છે, ડીઈ અહીંયા ડી છે, અહીંયા ઈ છે. પેલું માં ઈસી શોધો એટલે પહેલામાં ઈસી આ શું કરવાનું છે? શોધવાનું. બાકી માપ તમને બુકમાં આકૃતિમાં આપેલા અને બીજી આકૃતિમાં એડી શોધવાનું. તો જો એડી 1.5, ડીબી 3, એઈ 1 અને ઈસી શોધવાનું. તો તમને આપ્યું જ છે કે ડીઈ સમાંતર બીસી, તો ત્રિકોણ એબીસીમાં ડીઈ સમાંતર બીસી. તો આપણે શરત લખી શકીએ એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. આ શરત લખી પ્રમેય 6.1 પરથી. તો એડી એટલે 1.5, ડીબી એટલે 3, એઈ એટલે 1, ઈસી એટલે શોધવાનું છે. તો 1.5 દૂર કરીએ એટલે 15ના છેદમાં કેટલા લખાય? 10. 15ના છેદમાં 10, છેદમાં 3 હતા જ, 5 તરી 15 એટલે 5 તરી 15 અને 5 2 10 એટલે અહીંયા શું કીધું? 1ના છેદમાં 2. આમ બેઠું 1ના છેદમાં 2 બરાબર 1ના છેદમાં ઈસી. 1ના છેદમાં 2 બરાબર 1ના છેદમાં ઈસી. એનો અર્થ શું થાય? 2નું વ્યસ્ત પ્રમાણ લઈએ તો અહીંયા 2 આવી જાય અને એ શું થઈ જાય? ઈસી. તો ઈસી બરાબર 2 સેમી. એ થયો પહેલો દાખલો. અથવા ઈસી એકારે ગુણાય તો ઈસી અને 2 એકા 2 એટલે ઈસી બરાબર 2 સેમી. બીજી આકૃતિની ચર્ચા કરીએ. એમાં આપણે શું શોધવાનું છે? એડી શોધવાનું. ડીબી આપ્યો 7.2, એઈ આપ્યો 1.8, ઈસી આપ્યો 5.4. તો ઉપર જે સૂત્ર લીધું હતું એ જ રીતે, કારણ આ શરત આપેલી છે એટલે આપણે 6.1 પ્રમેય ઉપરથી આ શરતનો ઉપયોગ કરી શકીએ. પ્રમેય કયો? 6.1. તો જુઓ, તો અહીંયા આપણે મેળવીએ એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. કિંમત મૂકી 7.2 અહીંયા જાય એટલે 72ના છેદમાં શું થશે? 10. અહીંયા પોઈન્ટ શું થઈ જાય? દૂર. 18ના છેદમાં 10 લખો, 54ના છેદમાં 10 એટલે 10 શું થાય? ઉડી જાય. 18ના છેદમાં 54 ગુણ્યા 72ના છેદમાં 10 બધા છેદ ઉડાડો. 18 તરી 54 અને 24 તરી 72 એટલે કે 24ના છેદમાં 10 અને 24ના છેદમાં 10 એટલે એડી બરાબર 2.4 સેમી. એડી બરાબર 2.4 સેમી. હવે બાળ મિત્રો તમને એવું પણ પૂછી શકે કે આખું એબી શોધો. તો આ ત્રણેય સમરેખ બિંદુ કહેવાય એટલે લખી શકાય એબી બરાબર એડી વત્તા ડીબી. એડી વત્તા ડીબી એટલે તમને એબી પણ મળે. તો સમરેખ હોય તો ત્યારે તમને ખબર છે કે આખું માપ જે હોય એટલે કે અહીંયા એસી લઈ શકાય. એસી બરાબર એઈ વત્તા ઈસી. આગળ જોઈએ બીજો દાખલો. હવે બાળ મિત્રો જો બીજામાં શું કરીશું? બીજામાં 3 દાખલાઓ આપેલા છે. બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં એફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો. હવે જો અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા આર છે, એને સમાંતર ઈ અને એફ એ સમાંતર છે કે નહીં લેવાનું. પીક્યુ આપ્યા છે 3.9, EQ આપ્યા છે 3, PF આપ્યા છે 3.6 અને FR આપ્યા 2.4. અહીંયા બધા માપ લખેલા જ છે. આ બીજાનો પહેલો પોઈન્ટ છે. આપણે આ શરતનું પાલન થાય છે કે નહીં જોવાનું. તો જો ત્રિકોણ PQR માટે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR એ લઈએ. તો અહીંયા કિંમતો મૂકી છેદ ઉડાડીએ છીએ એટલે તમે જોઈ શકો કે અહીંયા 13ના છેદમાં 10 બરાબર 3ના છેદમાં 2 બધી કિંમત મૂકી. હવે આ બે બરાબર થતું નથી. આનો અર્થ થાય 1.3, 3ના છેદમાં 2 એટલે 1.5. એ બે સરખું નથી એટલે શું દર્શાવ્યું? નોટ ઇક્વલ ટુ.
નોટ ઇક્વલ ટુ આ બે થયું એનો અર્થ આ ગુણોત્તર અને આ ગુણોત્તર પણ કેવો થાય? નોટ ઇક્વલ ટુ. અને જો નોટ ઇક્વલ ટુ થાય તો તમે લખી શકો કે આ વિકલ્પમાં EF સમાંતર QR થતું નથી. જો અહીંયા ઇક્વલ ટુ મળ્યું હોત માપ તો સમાંતર થાય છે. એટલે આ ખાસ ધ્યાન આપજો. આવો બીજો પોઈન્ટ જોઈએ. જો બાળ મિત્રો બીજો પોઈન્ટ એમાં માપ આપ્યું P4, QE 4.5, PF 8, RF 9. તો એમાં આપણે લઈએ તો જો એમાં પણ આ સૂત્રનો ઉપયોગ કર્યો. કયું સૂત્ર? તો કે P/EQ PF/FR. સૂત્ર મૂક્યું. ગુણોત્તર જો અહીંયા સરખો મળ્યો છે તો ડાબી સાઈડ જમણી સાઈડ સરખી છે તો આ ગુણોત્તર કેવો થાય? સરખો. તેથી આ વિકલ્પમાં EF સમાંતર QR થાય છે. ત્રીજો વિકલ્પ જોઈએ. એમાંય આ જ રીતે પણ અહીંયા જો શું ફેરફાર છે કે PE અને PQ એ આપેલું છે. PE એટલે તો લખવાનું P/PQ. તો અહીંયા શું આવે? PF/PR. એ જ આપેલું છે. જો P/PQ એટલે કે 0.18/1.28, PF/PR એટલે 0.36/2.56. હવે પહેલો ગુણોત્તર મેળવીએ. એનો જવાબ આપણને મળે છે 1.2. કેટલો મળે છે? 1.2. PQ/PR લખ્યું એટલે આપણને જવાબ મળે છે 1/2. 1/2. અહીંયા પોઈન્ટ દૂર થઈ જાય એટલે 128/256 એટલે 1/2 મળી ગયું. ત્યાર પછી આગળ જોઈએ તો બીજો ગુણોત્તર જોઈએ તો P/PF બરાબર 0.18/0.36 એટલે પોઈન્ટ દૂર થાય. શું આવશે? 18/36 એટલે શું આવે? 18/2/36 એટલે 1/2. તો તેથી PQ/PR બરાબર P/PF. ગુણોત્તર સરખો આવ્યો. આમ અહીં આ સરખો ગુણોત્તર હોવાથી આ વિકલ્પમાં પણ EF સમાંતર QR થાય છે. પહેલામાં થતું નહોતું, ત્યાં ગુણોત્તર સરખો આવ્યો નહોતો. તો આ થયું બાળ મિત્રો સ્વાધ્યાય 6.2. એટલા જ દાખલા ચલાવવાના. જો આમાં ખ્યાલ ન આવ્યો હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.